મિત્રો આ ઝાડવું કયું છે અને આ ઝાડવાની અંદર જે ફૂલ આવી રહ્યા છે તેને શું કહેવામાં આવે છે અને આ ફૂલના સ્વાદની વાત કરીએ તો થોડુંક ખટુમડું અને થોડુંક તુરું હોય છે। તો આ તુરું અને ખટુમડું કયું ઝાડ છે એની અંદર આ ફૂલ આવ્યા છે અને એને શું કહેવામાં આવે છે અને આ શેનું ઝાડ છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો। વિડીયો આગળ શેર કરજો। ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા સરસ મજાના વિડીયો તમને મળતા રહે। જો આ ઝાડવું છે હવે થોડાક સમયની અંદર આ ફૂલ છે એને એની અંદર ફળ બેસી જશે અને એ ફળના સ્વરૂપમાં પણ આપણને ખાવા મળશે ને એ ફળ એટલા ખટુમડા હોય છે। તો આ ઝાડવું શેનું છે અને ફળ આવે એ ફળનું નામ શું છે એ ચોક્કસપણે જણાવજો અને આખા ઝાડવું તમને બતાવી રહ્યો છું। આ પ્રકારનું ઝાડવું છે તો આ ઝાડવું શેનું છે એ પણ કોમેન્ટમાં જણાવજો અને આ એના ફૂલ છે અને આની અંદર આવી રીતના ફળ આવે છે। તો આ ફળ પણ શું છે એનું નામ શું છે એ ચોક્કસપણે જણાવજો અને માહિતી આગળ શેર કરજો અને ચેનલમાં હજી પણ જો તમે નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરજો। અને અમારા આ ઢીંગલી બેન આવ્યા છે અહીંયા ખાવા, તો એ પણ અત્યારે આ ઝાડવાની અંદરથી જો એક એક માગે છે કે આ મને આપો। એને ખાધા એટલે બહુ મસ્ત લાગ્યા તો આપણે એને ફરી પાછા આપણે ચખાડીએ છીએ અને પૂછીએ છીએ કે કેવા લાગે છે। જો આ છે ને હવે આપણે એને આપીએ છીએ। જો ઓહો કેવું લાગે છે? હા ખાટું લાગે છે ને? તો તમે આ ચોક્કસપણે જણાવજો કે આ ઝાડવાનું નામ શું છે હો। બાકી ચેનલમાં ન હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો। જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ।